જો મિત્રો તમને એક વસ્તુ બતાવું, જો ટ્રેક્ટરનું ઘાસચારો ગામડામાં કેવું મિત્રો, એક કામમાં બે કામ પતાવે, એક કામથી બે કામ પતાવે. ચલો હું આગળ કહું તમને. ગામડાના વ્યક્તિઓ શું છે મિત્રો, બે ફાયદા કરતા છે. એક કામ કરતા હોય અને બીજું એક્સ્ટ્રા કામ પણ સાથે થઈ જતું હોય. તો માનો કે કોઈ તમારી પાસે કોઈ સાધન છે, વાહન છે, તો તમારે કોઈ ભેળો કરવાનો હોય, કોઈ એક્સપોર્ટ કરવાનો તો કરતા આવે અને બીજી વસ્તુ પણ લેતા હોય. જેમ કે તમે અત્યારે જોયું તો ટ્રેક્ટરમાં તો તમે કંઈ સાધનમાં મૂકવા જવાનું હોય, સામાન મૂકવા જવાનું હોય, ખેતીનો તો મૂકતા આવે અને સામે સામાન ઘાસચારો લેતા આવે. તમે ખેતર કામ જતા હોય તો ખેતરમાંથી ત્યાં ખેતર માલિકને ત્યાં મજૂરી જતા આવે, તો ત્યાંથી પણ શાકભાજી વગેરે આવી જાય અને રસ્તામાંથી લાકડા પણ વીણતા હોય, તો તમે ચૂલો સળગાવવા માટે પણ ચાલતું હોય. તો ખેતરમાં કોઈ ખાતર નાખવા જોઈએ બાઇક લઈ, તો એમાં પણ તમે એ ચારો લેતા આવતા હોય છે. ગામડામાં મોટે ભાગે મિત્રો બધું ફ્રી જેવું જ મળી જતું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પૈસા ખર્ચવા ઓછા પડતા હોય. જો વડીલ વ્યક્તિ છે છતાં પણ ધંધો કરે છે, મહેનત કરે છે. સિમેન્ટને કટ્ટા ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સપ્લાય કરીને પોતાની રોજી મેળવી લે છે. મારા ગામડામાં મિત્રો કોઈ બેહી ના કંઈ પણ મજૂરી કરી નહીં, કંઈ પણ કરી નહીં, પૈસા કમાઈ લેતા હોય છે. કોઈ પણ કામ કરીને સાયકલ પર શાકભાજી મૂકે છે અને રોજીરોટી મેળવે છે. કોઈ પણ બેસી ના રહે ગામમાં, કંઈ પણ કરીને પૈસા કમાઈ લે, રોટી દિવસ ભરી લે અને ગુજરાન ચલાવે. કોઈના આગળ હાથ વાતું ના કરે. તો મેટલની દુકાન છે, આ રીતે એ લોકો મેટલ ઉઘરાવતા હોય, ભંગાર જેવું વગેરે, અને અહીંયા આપી દે અને રોજી મેળવી લે. હાર્ડવર્કિંગ પણ કરે. અહીંયા તોડીને અંદરથી તાંબુ પિત્તળ હોય એ અલગ કાઢે, તો એમાંથી પણ પૈસા સારા એવા મળતા હોય છે. તો સેકન્ડમાં માલ ખરીદે બધું વસ્તુ, ભંગાર લોખંડ વગેરે હોય, તો એ બધું લોખંડ તોડીને અલગ પાડી અને પછી આપી દે, એટલે એમાંથી રોજીરોટી ઊભી થઈ જાય. તો મિત્રો આગળ મેં તમને જે વાત કરી કે ગામડાના લોકો કોઈ પણ રીતે પોતાનું ગુજરાન ચલાવી લેતા હોય છે, કોઈ પણ રીતે પૈસા કમાઈ લેતા હોય છે. તો અહીં જુઓ તમે, ગામનો એક સ્થાનિક પરિવાર છે જે અહીંયા જે લોખંડનો જે ટુકડા આવે કચરો, એમાંથી લોખંડ અલગ પાડે છે. તો આ જુઓ તમે, તો અહીંયા તમે જોઈ શકો છો એક આ વ્યક્તિ જે છે, અહીંયા આ ઢગલો જે દેખાય છે ને લોખંડના ટુકડા છે. તો આ લોખંડના ટુકડા લોખંડની ફેક્ટરીમાંથી અહીંયા વેસ્ટેજ તરીકે આવે છે, તો એવું અહીંયા લાવે છે અને તેમાંથી લોખંડનું વેસ્ટેજ જે હોય લોખંડના ટુકડા એ વીણી અલગ પાડી અને તેઓ મેટલની દુકાન જે હોય ભંગારની તેમાં વેચીને એ પૈસા કમાઈ લેતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવી લેતા હોય છે. કોઈની આગળ હાથ ના ફેલાવે. તો ફેક્ટરીમાંથી મિત્રો આ રીતે જે ભંગારનો કચરો પડતો હોય, લોખંડનો જે ટુકડા પડતા હોય ને ફેક્ટરીમાં, એ ભંગાર રૂપે અહીંયા ઘરે લાવે અને તેઓ એમાંથી જે લોખંડ તાંબુ બધું નીકળે અલગ પાડીને તો મેટલવાળા જે હોય ભંગાર ઉઘરાતા હોય તેમને ત્યાં આપી દે અને તેમની રોજી મેળવી લેતા હોય છે. તો આ રીતે કામ કરતા હોય અને કંઈ પણ કામ કરીને કંઈ પણ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ગામડામાં કોઈ બેસી ના રહે, કોઈ પણ રીતે તેનો આવક ઊભી કરી દે. તો મિત્રો આજ માટે બસ આટલું જ. મળીએ એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય.